નમસ્તે મિત્રો, તાજા અને ખૂબ જ અગત્યના ચિંતાજનક રાજકારણ મોટા સમાચાર. હવે ગુજરાતમાં ભાજપની મોટી કારમી હાર અને થયો પરાજય. હવે નવા જૂનીના એંધાણ. ભાજપના ગઢમાં પડ્યું 10 વર્ષનું સૌથી મોટું ગાબડું અને નવી ટીમની રાતોરાત થઈ જાહેરાત. ગુજરાતનું રાજકારણ ગરમાયું અને પીએમ નરેન્દ્ર મોદી ભાજપમાં મોટો ફેરફાર અને સીએમ પટેલના વિદેશ પ્રવાસને લઈને મોટા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા રાજકારણ સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો. સર્વપ્રથમ દેશના વડાપ્રધાને પાઠવ્યા અભિનંદન. પીએમ નરેન્દ્ર મોદીએ બીજેપીની ભૂમિકાઓ સંભાળતા નવનિયુક્ત રાષ્ટ્રીય પદાધિકારીઓ અને નેતાઓને તેની નવી સંગઠનાત્મક જવાબદારીઓ બદલ અભિનંદન પાઠવ્યા છે. એક્સ પર લખતા પીએમ મોદીએ જણાવ્યું છે કે આ નવી ટીમ સંગઠનાત્મક અનુભવ, યુવા ઉર્જા અને પાયાના જોડાણનું ઉત્તમ મિશ્રણ છે. આ ટીમ પાર્ટી સંગઠનને વધુ મજબૂત બનાવવામાં આવશે અને જાહેર સેવાના હેતુની જોરશોરથી આગળ વધારવામાં તેની મુખ્ય ભૂમિકાઓ પણ ભજવશે. આગળના મોટા રાજકારણ સમાચાર અને ભાજપમાં મોટા ફેરફારની શક્યતા. ભાજપના પ્રમુખ નીતિન નવીનની નવી ટીમની રચનાને લઈને પાર્ટીમાં ચર્ચાઓ તેજ બની છે. આગામી સમયમાં સંગઠનમાં મોટા ફેરફારો થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. નવી ટીમમાં કેટલાક કેન્દ્રીય મંત્રીઓને સંગઠનની જવાબદારી સોંપાય તેવી પણ ચર્ચા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મિત્રો તમને જણાવી દઈએ કે પાર્ટી સંગઠનમાં યુવા અને અનુભવી નેતાઓ વચ્ચે સંતુલન જાળવવા માટે ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ ફેરફારો બાદ કેટલાક નવા ચહેરાઓને પણ મહત્વપૂર્ણ જવાબદારી મળી શકે છે. તો જાણી લો મિત્રો, હવે ભાજપની નવી રાષ્ટ્રીય ટીમ થઈ જાહેર. ભાજપના અધ્યક્ષ નીતિન નવીએ સોમવારે નવી રાષ્ટ્રીય અધ્યક્ષની ટીમની જાહેરાત કરી છે. વસુંધરા રાજેને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે તો સ્મૃતિ ઈરાની અને સતીશ પુનિયાને રાષ્ટ્રીય મહાસચિવ બનાવવામાં આવ્યા છે. નવી ટીમમાં કુલ 13 જેટલા ઉપાધ્યક્ષ અને 8 મહાસચિવ સામેલ છે. બીએલ સંતોષને સંગઠન મહામંત્રી તરીકે યથાવત રાખવામાં આવ્યા છે, જ્યારે નીતિન નવીના અધ્યક્ષ બન્યાના 7 મહિના બાદ નવી ટીમની જાહેરાત પણ કરવામાં આવી છે. ત્યારબાદ ગુજરાત ભાજપમાં પણ મોટા ફેરફાર. ભારતીય જનતા પાર્ટીએ તેના સંગઠનમાં મોટા ફેરફારો કર્યા છે. ગુજરાતના પ્રભારી તરીકે રાજ્યસભાના સાંસદ તરુણ ચુંગને જવાબદારી સોંપાઈ છે, જ્યારે વરિષ્ઠ નેતા વિનોદ તાવડેને ઉત્તર પ્રદેશના પ્રભારીની અને જગદીશ ઈશ્વરભાઈ પટેલને સહપ્રભારીની જવાબદારી મળી છે. આ ઉપરાંત સતીશ પુનિયાને પંજાબના પ્રભારી પણ બનાવવામાં આવ્યા છે. હવે ગુજરાતના મુખ્યમંત્રીના વિદેશ પ્રવાસને લઈને આવ્યા મોટા સમાચાર. ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ મોડી રાત્રે અધિકારીઓના કાફલા સાથે યુએસના પ્રવાસે માટે રવાના થયા છે. 17 થી 24 ઓગસ્ટ સુધીના પ્રવાસ દરમિયાન કાફલો વિવિધ અગ્રણી ઉદ્યોગ ગૃહના સંચાલકો તેમજ સ્થાનિક સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકો કરશે અને વાઇબ્રન્ટ સમિટ 2027ને સફળ બનાવવા માટે વિદેશી રોકાણકારોને આકર્ષવા અને તેને રોડ શોના માધ્યમથી ગુજરાતમાં રોકાણ કરવા માટે સત્તાવાર નિમંત્રણ પણ પાઠવશે. વધુમાં પ્રાપ્ત થતા મહત્વના રાજકારણ સમાચાર પર એક નજર કરીએ મિત્રો, તો ભાજપની નવી રાષ્ટ્રીય ટીમમાં ગુજરાતને મહત્વનું પ્રતિનિધિત્વ મળ્યું છે. ગુજરાત પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ હેમાંગ જોશીને રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સાથે વરિષ્ઠ નેતા હર્ષાબેન દોશીને પણ ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. નવી નિમણૂકથી ગુજરાત ભાજપના સંગઠનમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં મિત્રો, જાણી લો ગુજરાતમાં કયા નેતાઓને મળી જગ્યા. ભાજપ પ્રમુખ નીતિન નવીનને નવી ટીમની જાહેરાત કરી દીધી છે. નવી ટીમમાં ગુજરાતના નેતાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં વર્ષાબેન દોશી, જગદીશ ઈશ્વરભાઈ પટેલ, રોહન ગુપ્તા, ડોક્ટર હેમાંગ જોશી જેવા નામ સામેલ છે. વર્ષાબેન દોશીને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે, જ્યારે જગદીશ ઈશ્વરભાઈ પટેલને રાષ્ટ્રીય મંત્રી, રોહન ગુપ્તાને પણ રાષ્ટ્રીય મંત્રી અને હેમાંગ જોશીને યુવા મોરચાના અધ્યક્ષ પણ બનાવી દેવામાં આવ્યા છે. ત્યારબાદ ગુજરાતના વહીવટી તંત્રમાં પણ થયો મોટો ફેરફાર. ગુજરાત સરકારના મહેસૂલી વિભાગે રાજ્યના વહીવટી તંત્રમાં રાતોરાત ફેરફાર કર્યો છે. રાજ્યભરમાં ફરજ બજાવતા વર્ગ 1 કક્ષાના 144 જેટલા નાયબ કલેક્ટરની
એક સાથે બદલીના આદેશ જારી કર્યા છે. આ બદલીઓમાં પ્રાંત અધિકારીઓ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓ, જિલ્લા પુરવઠા અધિકારીઓ તેમજ મહાનગરપાલિકા અને કલેક્ટર કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીઓનો સમાવેશ થાય છે. સૌથી મોટા અને ખૂબ જ અગત્યના રાજકારણ સમાચાર. ગુજરાતમાં ભાજપની થઈ હાર અને થયો કારમો પરાજય. 10 વર્ષ સુધી ભાજપના ગઢમાં પડ્યું ગાબડું. સુરતમાં એશિયાની સૌથી મોટી બારડોલી સુગર ફેક્ટરીની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત સહકાર પેનલનો કારમો પરાજય થયો છે. કિસાન પરિવર્તન પેનલે એ સત્તા કબજે કરીને 10 વર્ષ જૂનું શાસન ઉઠલાવી દીધું છે. ભાજપના ધારાસભ્ય ઈશ્વર પરમાર સહિતના દિગ્ગજ નેતાઓ જેમાં હારી ગયા છે. 20 વર્ષથી વિદેશમાં રહેતા ખેડૂતે અમેરિકાથી આવી ચૂંટણી લડીને જીત મેળવી છે. વિદેશી સભાસદોનો આ નિર્ણય આ ચૂંટણીમાં ઘણો મહત્વનો રહ્યો હતો.